સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે ચાલુ બસમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી. સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરનું ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ. પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં જ 2 વખત દુષ્કર્મ આચર્યું. પર્વત પાટિયાની 33 વર્ષીય મહિલા બની દુષ્કર્મનો ભોગ. 7 વર્ષના પુત્ર સાથે લાઠીથી મારુતિનંદન ટ્રાવેલ્સની બસમાં મહિલા સુરત પરત ફરી રહી હતી. ચાલુ બસે મહિલા સાથે 3 કલાકમાં 2 વખત દુષ્કૃત્ય આચર્યું. મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મહિલા લાઠી જતી હતી ત્યારે ટિકિટ ઉપર લખેલા તેના મોબાઈલ નંબરના આધારે ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું હતું, જે આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વયે જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય, જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે. આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ 14/9/2024ના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે. સુરત શહેરમાં ડાયમંડ અને જ્વેલરીના 50 વેપારીઓના પૈસા ફ્રીજ. બેંકે 500 કરોડ ફ્રીજ કર્યા. સુરતના ડાયમંડ અને જ્વેલરીના 50 વેપારીના પૈસા ફ્રીજ. બેંકોએ 500 કરોડ ફ્રીજ કર્યા. સાયબર ફ્રોડના નામે પોલીસની દર દિવાળીની હરકત સામે રોષ. ભૂતકાળમાં પણ આ રીતે ખાતા ફ્રીજ થયા. વેપારીઓ CR પટેલને રજૂઆત કરી. આ મુદ્દે ગૃહમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે. શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું હોવાની બતાવી ખાતા ફ્રીજ કરાયા. વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, શું કારણ? ભારત સરકારે ખૂબ સારા આશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે. પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે. ગઈકાલે 50 કરતાં વધારે વેપારીઓના 3 સ્ટેટની અંદર 500 કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે. એમાં મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર 29 લોકોના 300 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે. આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા CR પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીને રજૂઆત માટે ગયેલા ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માંગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતાવટ પણ કરી અને પોતાના એકાઉન્ટ ચાલુ, કારણ કે પોતાના એકાઉન્ટની અંદર 2-3 કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય? સામી દિવાળી આવા બધા પ્રોબ્લેમ અને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે. હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને, ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ. હવે પેલી 50 વાળી. હવામાન વિભાગની આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. હવામાન વિભાગની આગાહીને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. કોઝવે ઓવરટોપિંગને કારણે 7 રસ્તાઓ બંધ. માંડવીના 6 અને માંગરોળના 1 રસ્તાનો સમાવેશ. પાણી ઉતરતા રસ્તો ફરી શરૂ કરવામાં આવશે. સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. ઓલપાડમાં 12 વાગ્યા સુધીમાં 44 mm, કામરેજમાં 20, સુરતમાં 26 mm વરસાદ નોંધાયો. સુરતમાં જિલ્લાનો સરેરાશ 11.2 mm વરસાદ નોંધાયો.
ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લઈ ઉકાઈની સપાટીનો 344.13 ફૂટ છે. ઉકાઈમાં 79,000 ક્યુસેક પાણીની આવક 15,000 ક્યુસેક પાણીની તાપીમાં છોડવામાં આવ્યું. કોઝવેની સપાટી 8.29 મીટરે પહોંચી. કોઝવેમાંથી હાલ 1.45 લાખ ક્યુસેક તાપીમાંથી પસાર થઈ રહ્યું છે. મારું નામ તૃપ્તિ ગામિત છે. હું સુરત માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે હાલ કાર્યરત છું. મેડમ, હાલ જે રેડ એલર્ટ દક્ષિણ ગુજરાત માટે છે, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે અને કેટલા રસ્તાઓ હાલ બંધ થયા છે? ગઈકાલે એટલે કે 27મી સપ્ટેમ્બરના રોજ આપણા દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે ભારેથી અતિભારે વરસાદ છૂટાછવાયા સ્થળે પડવાની શક્યતા હતી. જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર 43.3 mm સરેરાશ વરસાદ પડેલો હતો. જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં 117 mm વરસાદ પડેલ છે, નોંધપાત્ર છે. જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે. આજે 12 વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ 11.2 mm છે. તેમાં ઓલપાડની અંદર 12 વાગ્યા સુધીમાં 44 mm વરસાદ પડેલ છે. જ્યારે સુરત શહેરની અંદર 26 mm વરસાદ હાલ પડી રહેલ છે અત્યાર સુધીનો. મેડમ, કઈ કઈ પ્રકારે તકેદારીના પગલાં અહીંયા વિભાગ તરફથી લેવામાં આવી રહ્યા છે અને કોઈ બી એલર્ટ આપવામાં આવ્યું છે? યસ, ગઈકાલે રેડ એલર્ટ હતું ત્યારથી આપણે સમગ્ર જિલ્લાના વહીવટતંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલાં લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે. નીચાણવાળા વિસ્તારો પર કઈ રીતે હાલ નજર રાખવામાં આવી છે? નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવાની શક્યતા હોય, નદી નાળાના કિનારે વસતા લોકો હોય, એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે. પાણી ભરાવાની પરિસ્થિતિ જો કોઈ વિસ્તારમાં જોવા મળશે તો કઈ રીતે આપણી રિસ્પોન્સ ટીમ કામ કરશે? એના માટે આપણા અહીંયા આશ્રય સ્થાનો નક્કી કરેલા છે. જિલ્લાના જે તે જિલ્લાના તાલુકા લેવલે મોસ્ટ ઓફ આપણે પ્રાથમિક શાળાઓ જે છે એને આશ્રય સ્થાન તરીકે નિયુક્ત કરેલી હોય છે. તો ત્યાં આપણે એમને ખસેડીને એમનો સ્થળાંતર કરાવતા હોઈએ છીએ. નડિયાદ ખાતે રમાયેલ ડીજીપી એથ્લેટિક ટુર્નામેન્ટમાં સુરત શહેર પોલીસનો વાગ્યો ડંકો. અલગ અલગ રમતમાં 11 મેડલો સુરત શહેર પોલીસ કર્મીઓએ મેળવ્યા. નડિયાદ ખાતે રમાયેલી ડીજીપી એથ્લેટિક ટુર્નામેન્ટમાં સુરત શહેર પોલીસનો વાગ્યો ડંકો. અલગ અલગ રમતમાં કુલ 11 મેડલ મેળવતા સુરત શહેર પોલીસ કર્મીઓ 3 ગોલ્ડ, 6 સિલ્વર, 2 બ્રોન્ઝ મેડલ જીતી પોલીસ કર્મીઓએ સુરત શહેર પોલીસનું નામ કર્યું રોશન. સુરત શહેરમાં બ્રિજ પર ઊભા રહી યુવતી સાથે રીલ બનાવતા 2 નબીરાઓ ઝડપાયા. આ નબીરાઓએ એક કોન્સ્ટેબલને પણ મારવાની કોશિશ કરી. યુવતી સાથે બ્રિજ પર ઊભા રહી રીલ બનાવતા નબીરા ઝડપાયા. નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી. વાલક બ્રિજની ઘટના. કોન્સ્ટેબલે કારના જ વાઇપરના સહારે 300 મીટર બોનેટ સાથે લટકી રહ્યો. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. બંને નબીરાઓની ધરપકડ કરાઈ. એલઆર નિલેશ પ્રેમજી સ્પીડ લઈને ત્યાં ઊભા હતા. નિલેશે બ્રિજ પર અકસ્માત થશે તેવી ચેતવણી પણ આપી હતી. પ્રાંજલ ઘેની અને ધ્રુપિન વાસાણીની ધરપકડ કરાઈ.